ઉમરેઠ આવેલા છે અને ઉમરેઠની અંદર જાગનાથ મહાદેવજીનું મંદિર છે. મંદિરની અંદર મહારાજે ઉતારો કર્યો છે અને આ ઉમરેઠ ગામ એટલે છોટી કાશી કહેવાય. બ્રાહ્મણ ભક્તો આ ગામની અંદર બહુ રહે અને ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને એનો પ્રતાપ બહુ વધ્યો છે અને આ પ્રતાપને આ બ્રાહ્મણો સહન કરી શક્યા નથી. કહે છે કે ભાઈ આવા કળિયુગની અંદર ભગવાન આ પૃથ્વી ઉપર ક્યારે આવે જ નહીં. તો આપણા ગામની અંદર આ સ્વામિનારાયણ આવ્યા છે તો આપણે શું કરશું? લોકો બધા એને ભગવાન તરીકે માને છે, પૂજે છે, આરતી કરે છે, સેવા કરે છે. અરે અવનવા ચમત્કાર અને પરચા પણ એ સ્વામિનારાયણ બધાને બતાડે છે. ત્યારે બ્રાહ્મણો કહે છે કે લોક માને પણ અમે એને ભગવાન માનીએ નહીં. એ તો ગુજરાતની ભોળી જનતા એને ભગવાન માને, બાકી અમે ભગવાન ન માનીએ. અમે તો ભણેલા શાસ્ત્ર પ્રમાણે જો એ ભગવાન હોય તો જ અમે એને ભગવાન માનીએ. તો પછી આપણા જ ઉમરેઠ શહેરની અંદર આવ્યા છે, શું કરશું? કરો પરીક્ષા. પરીક્ષા શું કરવી? કે આપણે એની સાથે શાસ્ત્રની ચર્ચા કરીએ. ત્યારે બીજા બ્રાહ્મણો કહે છે કે ભાઈ એ સ્વામિનારાયણ ભગવાનની સાથે નિત્યાનંદ સ્વામી છે, પ્રખર પંડિત છે. એક ગાડું તો શાસ્ત્રનું ભરેલું નિત્યાનંદ સ્વામીની પાસે રહેલું હોય. એ નિત્યાનંદને જીતવા સહેલી વાત નથી, એને નહીં જીતી શકાય. તો પછી તો આપણે સ્વામિનારાયણ ભગવાન પાસે પરચો માગીએ, ચમત્કાર માગીએ. અને જો સ્વામિનારાયણ ભગવાન ચમત્કાર બતાવે તો જ આપણે એને ભગવાન માનવા. એટલે બ્રાહ્મણો કહે છે કે તો હવે આપણે શું કરશું? ત્યારે કહે છે કે હવે એને આપણે કહીએ કે સ્વામિનારાયણ તમે અમને ચમત્કારને પરચો બતાવો. એટલે બધા એ બ્રાહ્મણો જાગનાથ મહાદેવના મંદિરની અંદર ભગવાન બિરાજમાન હતા ત્યાં આવેલા છે અને કહે છે કે હે સ્વામિનારાયણ તમે ભગવાન છો એમ આખી આ ગુજરાતની જનતા તમને માને છે, પણ અમે તમને માનીએ નહીં. ત્યારે ભગવાન કહે છે કે તમે અમને કેમ માનો? ત્યારે એ બ્રાહ્મણો કહે છે મોટા શંકર સ્વામી કહાવ્યા, તેણે પાડાને વેદ બોલાવ્યા. 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 એવું આપ કરો કમ જ્યારે, એવું આપ કરો કમ જ્યારે, એવું આપ કરો કમ જ્યારે, એવું આપ કરો કમ જ્યારે. અમે માનીએ ઈશ્વર ત્યારે, અમે માનીએ ઈશ્વર ત્યારે. મોટા શંકર સ્વામી કહાવ્યા, તેને પાડાને વેદ બોલાવ્યા.
કૃષ્ણજી મૂર્ખ જણાયા, પાડા જેવા પશુ જગણાયા. કહે કૃષ્ણ જે મૂર્ખ જણાય, પાડા જેવા પશુ જગણાય. કહે કૃષ્ણજી મૂર્ખ જણાયા, પાડા જેવા પશુ જગણાયા. કહે કૃષ્ણ જે મૂર્ખ જણાય, પાડા જેવા પશુ જગણાય. બીજ હોય નિરક્ષર જે હર, બીજ હોય નિરક્ષર જે હર, બીજ હોય નિરક્ષર જે હર. બીજ હોય નિરક્ષર જે હર. લાવી બેસારો આગળ તે, લાવી બેસારો આગળ તે, લાવી બેસારો આગળ તે. લાવી બેસારો આગળ તે. આજે બ્રાહ્મણો ભગવાન સ્વામિનારાયણ પાસે આવીને કહે છે કે હે સ્વામિનારાયણ, ગુજરાતની જનતા તમને ભગવાન માને છે, પણ અમે તો ભગવાન ન માની. અમને કંઈક ચમત્કાર કે પરચો દેખાડો તો અમે તમને ભગવાન માનીએ. અને ત્યારે ભગવાન કહે છે કે બોલો બ્રાહ્મણો, તમારે શું પરચો જોઈએ? જે પરચો તમે માગો, જે ચમત્કાર તમે માગો ને, એ આજે અમે તમને ચમત્કાર બતાવવા તૈયાર છીએ. ને ત્યારે બ્રાહ્મણો કહે છે કે હે સ્વામિનારાયણ, પૂર્વે શંકરાચાર્યજી મહારાજ થઈ ગયા અને એને એવો ચમત્કાર એક વખત બતાવેલો કે એને પાડાના મોઢે વેદ બોલાવેલા હતા. એમ તમે પણ જો પાડાના મોઢે વેદ બોલાવો તો અમે તમને ભગવાન માનીએ અને તમારી અમે ભક્તિ કરીએ. ને આ બ્રાહ્મણોની વાત સાંભળી ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસવા લાગ્યા અને કહે છે કે હે બ્રાહ્મણો, શું વાત કરો છો તમે? શંકરાચાર્યજી જેવા મહાન પુરુષ આ પૃથ્વી ઉપર પધારેલા હોય ને કદાચ ને તમે એમ કહો છો કે એને પાડાના મોઢે વેદ બોલાવ્યા, પણ વેદ એ તો દૈવ વાણી છે, દૈવની ભાષા છે, અને એ ભાષા ક્યારેય પાડાના મોઢે શોભે નહીં. અને આમે જુઓ, જન્મ થાય ને, જન્મ ગાયના પેટે જો વાછડું જન્મે તો એને વાછડું કહેવાય, ધીરે ધીરે મોટી થાય તો ગાય થાય. પાડાનો જન્મ થાય તો એને શું કહેવાય? પાડો. અને મોટો થાય તો એ શું કહેવાય? પાડો. એટલે ભગવાન કહે છે કે વેદ એ તો આપણો પવિત્ર ભારતની સંસ્કૃતિનો મુખ્ય પાયો કહેવાય અને એ પાડાના મોઢે ક્યારેય બોલાવ્યા નહીં. માટે હે બ્રાહ્મણો, એક કામ કરો કે જે એવો કોઈક તમારી જ્ઞાતિની અંદર બ્રાહ્મણ હોય કે જેને આપણે કહીએ તો ગાંડો કહેવાય, આવા કોઈક બ્રાહ્મણને તમે બોલાવી લાવો કે જે કાંઈ જાણતો ન હોય, કહેવાય ને કે જેનું મગજ ખસકી ગયું હોય ને, આવાને કોઈકને બોલાવી લાવો તો અમે એના મોઢે વેદ બોલાવીએ. અને ત્યારે બ્રાહ્મણોને વિચાર થયો કે વાત તો સ્વામિનારાયણની સાચી છે કે વેદ જેવી દૈવ ભાષા, ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા વેદ એ ક્યારેય પાડાના મોઢે શોભે નહીં. પણ આપણે એવો કોઈક ગાંડો ગોતી આવીએ કે એના મોઢે જો સ્વામિનારાયણ વેદ બોલાવે તો આપણે એને ભગવાન માનીએ. એટલે બ્રાહ્મણો નીકળેલા છે ઉમરેઠની શેરીઓની અંદર ફરવા, કે એવો કોઈક ગાંડો મળી જાય તો આજે આપણે સ્વામિનારાયણની પરીક્ષા કરી લઈએ, સાચું અને ખોટું
એનો ભેદ પડી જાય અને લોકની અંદર જાહેર થઈ જાય હો. ગોતતા ગોતતા એક બ્રાહ્મણ એ બ્રાહ્મણોને મળેલો છે. શંકર દ્વિજ હતો એક અક્ષર જણાતો નહીં. હરિશંકર દ્વિજ હતો તઈ અક્ષર જાણતો નહીં. તેની આગળ બેસાડ્યો આની. તેની આગળ બેસાડ્યો આની. તેની આગળ બેસાડ્યો આની. તેની આગળ બેસાડ્યો તાણી. કયું બોલાવો વેદની વાણી. ઓ કયું બોલાવો વેદની વાણી. કયું બોલાવો વેદની વાણી. ઓ કયું બોલાવો વેદની વાણી. શોધતા શોધતા એક બ્રાહ્મણ મળ્યો અને જેનું નામ હતું હરિશંકર. સાવ નિરક્ષર હતો, એક પણ અક્ષર ભણેલો હતો નહીં, કારણ કે જન્મજાત કેવો હતો? ગાંડો હતો. અને એ ગાંડાને પકડી અને લઈ આવેલા છે ભગવાન સ્વામિનારાયણ પાસે. અને તરત જ ભગવાનને કહેલું છે કે હે સ્વામિનારાયણ, આ અમારા ગામનો ગાંડો છે. ભગવાને કહ્યું કે ભલે ભલે અહીં બેસાડો કે. અને હરિશંકરને બેસાડ્યો છે. ભગવાન કહે છે આ ગાંડો જ છે ને? અરે હા સ્વામિનારાયણ, આ ગાંડો જ છે કે. એટલે ભગવાને પૂછેલું છે કે બેટા તારું નામ શું છે? ને ત્યારે કહે છે મારું નામ અલીશંકર છે કે. ભગવાન કે બરોબર ગાંડો છે હો. અને પછી ભગવાન કહે છે કે બેટા તું કઈ ભણ્યો છે? તો કહે છે અમારી નાતની અંદર કોઈ પરણ્યા નથી કે. એટલે મહારાજ કહે છે કે બ્રાહ્મણો આ બરોબર જ છે ને ગાંડો? ત્યારે કહે છે કે હા સ્વામિનારાયણ, આ મારા ગામનો ગાંડો છે. આખો દિવસ ગામની અંદર ફર્યા કરે છે. આનામાં કોઈ જાતની અક્કલ નથી, બુદ્ધિ નથી. ત્યારે ભગવાન કહે છે કે તો હવે અમે આના મોઢે વેદ બોલાવીએ. હા તમે આના મોઢે વેદ બોલાવો. અને તરત જ ભગવાન સ્વામિનારાયણ એના ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. દ્રષ્ટિ થતાની સાથે જ એના મગજના ચક્રો બરાબર ગોઠવાઈ ગયા અને તરત જ વેદની વાણી એ હરિશંકર બોલવા લાગ્યો છે હો. એક પછી એક વેદ બોલવા માંડ્યો. બોલતા બોલતા ઓલા બ્રાહ્મણો આવેલા હતા ને એ તો વિચાર કરવા લાગ્યા કે શું વાત છે? આ માણસ ગાંડો છે, બુદ્ધિહીન છે, અને આને વેદ કેમ બોલતા આવડે? કેટલાક તો ભણેલા બ્રાહ્મણો હતા. એક એક વેદનું જેને જ્ઞાન હતું એ બ્રાહ્મણો સાથે પુસ્તક શાસ્ત્ર લાવેલા હતા વેદનું. અને એ વેદનું શાસ્ત્ર ખોલીને જે હરિશંકર બોલે ને એ બધું એ બરાબર હો. એક પણ ઉચ્ચારણની અંદર ફેર ના આવે, કારણ કે સંસ્કૃત ભાષા છે ને દૈવ ભાષા. હા, એક માથે મીંડાનો ફરક થઈ જાય ને તો પણ અર્થનો અનર્થ થઈ જાય. એટલે આ બ્રાહ્મણોએ આ પ્રકારનું ભગવાન સ્વામિનારાયણનું ઐશ્વર્ય જોયું છે હો. કેવું ઐશ્વર્ય હતું ઈ? પછી કૃષ્ણે આજ્ઞા કરી વેદ બોલ્યાવું કયું તેને. પછી કૃષ્ણે આજ્ઞા કરી વેદ બોલ્યા એવું કહ્યું તેને. પછી કૃષ્ણે આજ્ઞા કરી વેદ બોલાવ્યા કયું તેને. પછી કૃષ્ણે આજ્ઞા કરી વેદ બોલ્યા એવું કહ્યું તેને. વહે ગંગા પ્રહાતે અજીમન. વહે ગંગા પ્રવાહે જેમાં. વહે ગંગા પ્રવાહતે જેમાં. વહે ગંગા પ્રવાહે જેમાં. વેદ બોલાવ્યા લાગ્યો તે તેમાં. વેદ બોલવા લાગ્યો તે તેમાં. વેદ બોલવા લાગ્યો તેમાં. વેદ બોલવા લાગ્યો તે તેમાં. ભગવાનની આજ્ઞા થતા જેમ ગંગાનો પ્રવાહ છૂટે એમ હરિશંકરના મુખમાંથી ચારેય વેદોનું ગાન છૂટ્યું છે. આ જોઈ અને બ્રાહ્મણો અચરજ પામી ગયા
અને મનમાં વિચાર કરવા લાગ્યા કે ખરેખર આ કામ છે ને એ કોઈ સામાન્ય કામ નથી. ખુદ આ સ્વામિનારાયણ ઈ સાક્ષાત ભગવાન છે. આ હડાડ કળિયુગની અંદર એ જ કૃષ્ણ એને આજે સ્વામિનારાયણ રૂપે અવતાર ધારણ કર્યો છે. અને આવેલા બ્રાહ્મણો ભગવાન સ્વામિનારાયણના નતમસ્તક થઈ ભગવાનને દંડવટ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, આજથી અમે તમારા છીએ. અમે હવે તમારી ભક્તિને ભજન કરશું. અમે તમને સાક્ષાત ભગવાન જાણ્યા છે. માટે આજથી અમે ઉદ્ધવ સંપ્રદાયની અંદર આવીએ છીએ. અને આ ઉદ્ધવ સંપ્રદાયની અંદર એ બ્રાહ્મણો પ્રવેશ કર્યો છે. ભગવાનને કહે છે કે પ્રભુ, અમને ઉદ્ધવ સંપ્રદાયના નિયમ અને વર્તમાન ધરાવો. અને ભગવાન સ્વામિનારાયણે આવેલો આખો એ બ્રાહ્મણ વર્ગ હતો ને, આજની તારીખે પણ ઉમરેઠની અંદર હજારો બ્રાહ્મણો રહેલા છે. તે વખતે પણ હજારો બ્રાહ્મણો ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કર્યો. મહારાજને વિચાર થયો કે આટલા બધા બ્રાહ્મણો શરણે આવ્યા છે અને એને બધાને હાથમાં પાણી આપીને વર્તમાન ધરાવવા બહુ વાર લાગી જશે. એટલે પાણીનો ઘડો મગાવ્યો અને ઘડો મગાવીને એમાંથી ભગવાન સ્વામિનારાયણ બ્રાહ્મણો ઉપર પાણી છાંટ્યું છે. અને કહેલું છે કે જેને જેને આ પાણીના છાંટા ઉડ્યા ને એ આજથી અમારા ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે. અને વાલા ભક્તજનો, એ ઉમરેઠ ગામની અંદર બધાય બ્રાહ્મણો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયા છે અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવા લાગ્યા છે. આજની તારીખે પણ બ્રાહ્મણોને વિશેષપણે કરીને શિવજીની ભક્તિ હોય છે. પણ એ ઉમરેઠ ગામના બ્રાહ્મણોને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ છે. અને જે હરિશંકર બ્રાહ્મણ હતા, જેને ભગવાન સ્વામિનારાયણે વેદ બોલાવ્યા હતા અને એટલા બધા વિદ્વાન થયા અને એની એટલી બધી ચારે બાજુ કીર્તિને પ્રતિષ્ઠા ફેલાણી છે કે મોટા મોટા યજ્ઞો હોય ને ત્યારે આ હરિશંકર બ્રાહ્મણ જતા અને લોકો એને ઓળખતા કે હરિશંકર ઈ કોણ? અરે એ તો ગાંડો હતો, પણ ભગવાન સ્વામિનારાયણે એના ઉપર કૃપા કરી અને ચારે વેદોનું જ્ઞાન આપ્યું છે. આવી રીતે હરિશંકર બ્રાહ્મણને ઓળખતા. અને જ્યારે વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મી નારાયણ દેવ પધરાવ્યા ને ત્યારે આ હરિશંકર બ્રાહ્મણને મુખ્ય બ્રાહ્મણ તરીકે રાખેલા હતા. આવું આ ઉમરેઠ ગામ આજ દિવસ સુધી ત્યાં બ્રાહ્મણ ભક્તોની અંદર સત્સંગ છે. અને એ બધા બ્રાહ્મણો વૈષ્ણવી બ્રાહ્મણો છે. વૈષ્ણવી દીક્ષાને ગ્રહણ કરી અને ભગવાનનું ભજન કરી રહ્યા છે. વડતાલની અંદર ગોરપદુ પણ એ જ પરંપરાની અંદર આજની તારીખે પણ ચાલ્યું આવે છે. આમ ભગવાન સ્વામિનારાયણે ઉમરેઠની અંદર પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવ્યો છે. અને આ દુનિયા એવી છે ભક્તજનો કે શાસ્ત્રથી કોઈ માનવા તૈયાર નથી. હો, કહેવાય ને કે ચમત્કાર વિના કોઈ નમસ્કાર કરતું નથી. પણ જ્યારે જરૂર પડે ને ત્યારે ભગવાન આવા ચમત્કારો પણ બતાવતા હોય છે. પણ જે શાસ્ત્રે કરીને ભગવાનનો નિશ્ચય થાય ને એ નિશ્ચય એ સાચો નિશ્ચય છે એમ આપણું વચનામૃત કહે છે. કારણ કે ભગવાન તો ક્યારેક ચમત્કાર બતાવે પણ ખરા અને ક્યારે ન પણ બતાવે.